રાપર તાલુકાના ગાગોદર ગામે નવા પોલીસ સ્ટેશનના નિર્માણમાં સહયોગ આપનાર દાતાઓને બિરદાવવા માટે એક સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક પોલીસ અધિકારી અને જિલ્લાના પોલીસ અધિકારીએ દાતાની દિલેરી અને પોલીસ પ્રત્યેના અભિગમને બિરદાવ્યો। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કાંતિલાલ સુથારનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકાના ગાગોદર ગામે નૂતન પોલીસ સ્ટેશન દાતાઓ તરફથી બનાવવામાં આવ્યું તેનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। 2023માં ઇન્સ્પેક્શન હતું ત્યારે લોકસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારે નવા પોલીસ સ્ટેશનની ટહેલ નાખવામાં આવી હતી। દાતાઓએ ભરપૂર રસ લઈ અને સહયોગ આપ્યો હતો। રાપર તાલુકાના આ વિસ્તારનું ગાગોદર સૌથી મોટું પોલીસ સ્ટેશન છે અને આ આધુનિક અને સુવિધાસભર પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું। મિટિંગ કરવામાં આવી હતી, એક લોકોએ ભાગ લીધો હતો અને પોલીસ સ્ટેશન બનાવવામાં તમામે સહકાર આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી। દાતાઓની પ્રેરણાથી આ પોલીસ સ્ટેશનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। 6 માસમાં પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું હતું। પરિણામે આજે દાતાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી અને દાતાઓનું વિશેષ સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। દાતાની દિલેરી અને તેમનો પોલીસ પ્રત્યેનો અભિગમ આ બંનેને સમૂહમાં બિરદાવવામાં આવ્યા હતા। ફાળાથી બનેલું પોલીસ સ્ટેશન અને એમાં દાતાઓના સન્માન માટેનો આજનો કાર્યક્રમ। આ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા તથા તમામ વિસ્તારના આગેવાનો, ડીવાયએસપી ભચાઉ, ગાગોદર પીઆઈ અને આખી પોલીસ સ્ટેશનની ટીમ તથા અહીંયા કાર્યક્રમમાં પોલીસ સ્ટેશન તરફથી જે બધાને નિમંત્રણ થયું, નિમંત્રણનું માન આપીને પધારેલા તમામ દાતાશ્રીઓ, તમામ સમાજના આગેવાનો, બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે અને વિસ્તારના તમામ આગેવાનો જે અહીંયા ઉપસ્થિત છે। જે અહીંયા વાત થઈ પોલીસ સ્ટેશન માટેની, કઈ રીતે પોલીસ સ્ટેશન બનવાનું થયું, એમાં જ્યારે 2023માં પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન હતું ત્યારે જે એક લોકસંવાદનું પ્રોગ્રામ રાખવામાં આવેલું ત્યારે વિસ્તારના બધા આગેવાનોએ જે એક માંગ કરી હતી અને એમાં અમારા તરફથી જે એક વસ્તુ સજેશન કરવામાં આવ્યું એમાં બધાએ એમાં સાથ અને સહયોગ આપીને જે પોતાનું ફંડ ફાળું આપ્યું એનાથી આ પોલીસ સ્ટેશન બનવાનું એક સફળ કામ થયું અને એમાં બધાએ આપ શ્રી લોકોની જે લાગણી રહી છે એ લાગણીના લીધે આ પોલીસ સ્ટેશન બન્યું અને ખાસ કરીને જે એક ટૂંક સમયમાં જે પોલીસ સ્ટેશન જ્યારે બનવાનું ચાલુ થયું અને જે પૂરું થયું એ લગભગ 6 મહિનામાં આ બિલ્ડિંગનું કામ પૂરું થયું। એના માટે બધાએ દાતાશ્રીઓનું, જે તે વખતના જે અમારા અધિકારી હતા, અમારા કર્મચારી હતા, એ પણ સતત આમાં લાગેલા રહ્યા, એટલે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ।